નર્મદામાં સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય દર્શનાથ દેશમુખે જે પ્રકારે જિલ્લા પ્રમુખ નીલ રાવના સામે મોરચો ખોલ્યો છે અને હવે આ બબાલના વચ્ચે પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ પહોંચ્યા છે નર્મદા અને શું થઈ રહ્યું છે તેની જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાચી। નર્મદા જિલ્લો છે અત્યારે ભારતીય જનતા પાર્ટી માટે માથાનો દુખાવો બનેલો છે, કેમ કે સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય દર્શનાથ દેશમુખ નારાજ છે આ જિલ્લાના પ્રમુખ નીલ રાવથી। અને મનસુખ વસાવાએ તો ત્યાં સુધીના આરોપ લગાવ્યા છે કે નીલ રાવના માણસો દારૂના ધંધા કરાવે છે, બુટલેગરો છે તેમને મદદ કરે છે અને પોલીસ પણ કંઈ તેમનું બગાડી કે ઉખાડી નથી શકતી, આવા મનસુખ વસાવાના ગંભીર આરોપ છે। અને મનસુખ વસાવા પોલીસના સામે પણ આરોપ લગાવી ચૂક્યા છે અને ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યક્રમ હોય છે, તેમાં મંત્રી પણ હાજર હોય છે, પૂર્વ મંત્રી પણ હાજર હોય છે, પ્રદેશના જે નેતા હોય છે તે પણ હાજર હોય છે અને એકાએક આ જ રાજપીપળાના કાર્યક્રમમાં દર્શનાથ દેશમુખ છે તે પોતે ઊભા થઈ જાય છે અને આરોપ લગાવે છે કે તેમનું જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નીલ રાવે અપમાન કર્યું છે અને ત્યાર પછી તે ગાંધી ચોકમાં તે ધરણા પર બેસે છે અને આ ઘટના ભાજપના નેતાઓ છે તેમને દોડતા કર્યા હતા, મામલો જેમ તેમ કરી શાંત પાડવાનો પ્રયાસ કરવામાં આવે છે અને ત્યાર પછી તેડું આવે છે ગાંધીનગરનું, તેમાં મંત્રી નિવાસે ધારાસભ્ય દર્શનાથ દેશમુખ, સાંસદ મનસુખ વસાવા અને નર્મદા ભાજપના જે સંગઠનના હોદ્દેદારો છે તે ત્યાં મંત્રી નિવાસે મંત્રીઓના સાથે બેઠક કરે છે, તેમની વાત મૂકે છે અને ત્યાંથી સૂચના આપવામાં આવે છે કે કોઈ પણ પ્રકારની તકલીફ હોય, કોઈ પણ પ્રકારની નારાજગી હોય તો પાર્ટીના ફોરમમાં જ કરવાની રહેશે, આવી રીતે જાહેરમાં ધરણા કરવાની નહીં રહે। અને ત્યાર પછી તેનો રિપોર્ટ પણ પ્રદેશના નેતાઓ સુધી પહોંચ્યો હતો અને આજે પ્રદેશના જે પ્રમુખ છે જગદીશ પંચાલ તે પહોંચ્યા છે નર્મદામાં અને જે પ્રકારે આ ભાજપનો આંતરિક કકળાટ છે, આંતરિક વિખવાદ છે તેને લઈને જ અને તેના વચ્ચે તે ત્યાં પહોંચ્યા છે અને તે ઘણું બધું સૂચક પણ માનવામાં આવે છે અને જોવાનું તે પણ રહેશે કે હવે આ નેતાઓને સમજાવવા માટે આ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા કેવી રીતે તેમને સમજાવે છે, કેવી રીતે મામલો થાળે પાડે છે અને કેવી રીતે આ પ્રશ્ન છે તેનું નિરાકરણ પણ લાવે છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।